चलो विद्यार्थी मित्रों, नागरिक शास्त्रनी अंदर पाठ नंबर 8 एमनी अंदर આપણે અગાઉ જોઈ ગયા હતા કે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન હતું એ ભારતનું બંધારણ કેવી રીતે ઘડાયું અને કઈ રીતે એમની અંદર સુધારા વધારાઓ થયા। આ બંધારણ ઘડવાની અંદર કેટલા વ્યક્તિઓનો મહત્વનો ફાળો હતો એ દરેક વ્યક્તિઓના નામ સહિત આપણે પરિચય લીધો। સાથે સાથે બંધારણ ઘડવા માટે કેટલો સમય થયો અને એ બંધારણ ઘડતા કેટલી બેઠકો ભરાઈ અને ભારતમાં બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ, એ બધી ચર્ચાઓ કરી ગયા પછી આજે થોડું સવિશેષની અંદર આપણે જોવાના છીએ। ભારત જે છે એ ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે, જેને આપણે પ્રેમ્બલ તરીકે ઓળખીએ છીએ। આ આમુખ જે છે એ આમુખની અંદર 1976ની અંદર જે કહી શકાય એવા સુધારાઓ થયા અને એ 42મા સુધારા અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે આપણું જે ભારતનું બંધારણ જે છે એ બંધારણના આમુખમાં 4 જેટલા શબ્દો જે હતા એ 4 જેટલા શબ્દો એમાં ઉમેરવામાં આવ્યા। આમુખ જે છે એ આમુખના મુખ્ય આધાર સ્તંભો કયા કયા છે એમની ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ, છતાં પણ અહીંયા આગળ આમુખ માટેના 3 આધાર સ્તંભો જે તમને આપેલા છે, લોકશાહી, લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન, એને લોકશાહી કહેવામાં આવે। અને આ લોકશાહી યાની કે ડેમોક્રેસી, ડેમોઝ એન્ડ ક્રિટોસ, આ બે શબ્દો જે છે એ ગ્રીક ભાષાના શબ્દો અને બંને ભેગા થયા ડેમોઝ એટલે કે લોકો અને ક્રિટોસ એટલે સત્તા, લોકોની સત્તા। તો આ જે શબ્દ હતો એ એક લોકશાહી શબ્દ કે જે ભારત માટે એકદમ મહત્વનો ગણી શકાય, કારણ કે ભારતની અંદર લોકશાહી જે છે એ લોકશાહીનું શાસન ચાલી રહ્યું છે। ત્યારબાદ સમાજવાદી, ભારતનું સમાજ જીવન જે છે એ સમાજ જીવનની અંદર આપણે ઘણી બધી વ્યક્તિઓ અહીંયા આગળ આવીને વસવાટ કર્યો। આ દરેક લોકોને આપણે અહીંયા આગળ વસાવ્યા અને એમની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિમાંથી જે બી કોઈ વસ્તુઓ હતી એ વસ્તુઓને આપણે લીધી અને ભારતીય સંસ્કૃતિ સાથે આપણે એમને વણી લીધા, એટલે જ ભારત જે છે એક સંગમમય તીર્થ સ્થાન બની ગયું છે। બિન સાંપ્રદાયિકતા, અહીંયા આગળ આવેલા લોકો જે છે લોકો પોતાનો ધર્મ પાડી શકે છે। ભારતની અંદર કોઈ પણ સંપ્રદાય પ્રમાણે મત આપવાનો હોતો નથી। અહીંયા આગળ દરેક લોકો, દરેક ધર્મ, દરેક જાતિ, દરેક લિંગના લોકો જે છે એને એક સરખા જ ગણવામાં આવે છે। તો આ એ આમુખના મુખ્ય આધાર સ્તંભો હતા, એમના વિશે આપણે જોઈ ગયા। હવે વાત કરીએ છીએ કોન્સ્ટિટ્યુશન વિશે। કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું બંધારણ। બંધારણની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ પહેલું જે આપણું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે એમની અંદર 295 આર્ટિકલ્સ હતા, સાથે સાથે એમની અંદર 8 જેટલા પરિશિષ્ટો હતા। ત્યારબાદ સુધારો થયો, એ સુધારાની અંદર આર્ટિકલ્સની સંખ્યા 295 હતી, એ સંખ્યા થઈ ગઈ 395 અને પરિશિષ્ટો જે હતા 9 એ 8 હતા, એ પરિશિષ્ટોની સંખ્યા 9 થઈ ગઈ। તો આ એક બંધારણ એ એક પુસ્તક છે। તો અહીંયા આગળ શું કીધેલું છે તો કે ભારતનું બંધારણ જે છે એ બંધારણ શેમાંથી લેવામાં આવ્યું, તો આપણે એ બધી વસ્તુઓ જોઈ ગયા હતા કે ફ્રાન્સ હતું, રશિયા હતું, સાથે સાથે આયર્લેન્ડ હતું અને અમેરિકા જે હતું એ અમેરિકાનું બંધારણ અને સાથે સાથે 1776નો કંપની નિયામક ધારો, આ બધી વસ્તુઓને ભેગી કરવામાં આવી અને ભારતના લોકો દ્વારા જે કહી શકાય એવા વિદ્વાન લોકો જે હતા, બાબા સાહેબ આંબેડકર હોય, મૌલાના અબુલ કલામ આઝાદ હોય, સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આવી દરેક વ્યક્તિઓના માર્ગદર્શન અને PH મોદી અને સાથે સાથે ફ્રેન્ક એન્થોનીના માર્ગદર્શન નીચે ભારતનું બંધારણ જે ઘડવામાં આવ્યું, એ બંધારણની અંદર આ બંધારણ કેવું છે, એ પુસ્તક કેવું છે, એ બાબતની ચર્ચાઓ આપણે કરવાના છે। બંધારણ એટલે આપણા મગજમાં એ શબ્દ હવે ફિટ બેસી ગયો હશે। જોઈએ છે બંધારણના મૂળભૂત લક્ષણો। આપણું બંધારણ જે છે એ બંધારણ કેવું છે, તો અહીંયા આગળ પહેલું તમને કીધેલું કે બંધારણ જે છે એક લિખિત દસ્તાવેજ છે। ભારતનું બંધારણ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટામાં મોટું બંધારણ, અને આ બંધારણ એ ભારતનું બંધારણ કેવું છે તો કે લેખિત બંધારણ છે। આપણે કોઈ પણ તકલીફ પડી હોય તો એ તકલીફના સોલ્યુશન માટે થઈને આપણું બંધારણ આપણે જોઈ શકીએ છીએ અને એ સમસ્યાનું સમાધાન આપણે મેળવી શકીએ છીએ। પરંતુ વિશ્વની અંદર 2 રાષ્ટ્રો એવા છે, એમાં બ્રિટન અને સાથે સાથે ઇઝરાયલ જે છે, આ બ્રિટન અને ઇઝરાયલની અંદર કોઈ પણ પ્રકારનું બંધારણ લેખિત અવસ્થાની અંદર નથી। ત્યાં આગળ એમની જે પાર્લામેન્ટ જે છે એ પાર્લામેન્ટ દ્વારા જે બી કોઈ નિયમો ઘડવામાં આવે, મૌખિક નિયમો ઘડવામાં આવે, એ મૌખિક નિયમો સ્વરૂપે ઇઝરાયલ અને બ્રિટનની અંદર બંધારણ જે છે એ બંધારણ આવેલું છે। માત્ર ભારત અને બીજા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની અંદર લેખિત બંધારણ આપણને જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ છે બંધારણનું કદ। બંધારણનું કદ એટલે શું તો કે આ જે પુસ્તક છે એ પુસ્તક કેવું છે તો એમના રિલેટેડ વાત। સપોઝ તમારે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનનું આપણે પુસ્તક લઈએ તો એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ પ્રથમ પેજ ઉપર શું આવ્યું તો કે પ્રથમ પેજ ઉપર આપણે જોયું કે ભાઈ પ્રતિજ્ઞાપત્ર આવે,
ત્યારબાદ અનુક્રમણિકા આવે. તો એમ આપણા બંધારણનું તમે પુસ્તક લો છો તો એ બંધારણના પુસ્તક ઉપર સૌથી પહેલાં આમુખ આવે, અને એ આમુખ આવી ગયા પછી જેમ આપણી ટેક્સ્ટબુકની અંદર પ્રકરણો આવતા હોય એમ બંધારણની અંદર આર્ટિકલ્સ આવતા જાય. એ આર્ટિકલ્સ જે છે એ બધી બાબતો અહીંયા આગળ હું તમને સમજાવું છું, જેને આપણે થોડી સમજીએ. આપણી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકની અંદર અહીંયા આગળ યુનિટનું નામ આપણને જોવા મળે કે સપોઝ યુનિટ નંબર 1. હવે અહીંયા આગળથી પેરેગ્રાફ આપણને આપેલો હોય, પહેલો પેરેગ્રાફ છે, આ રીતે અહીંયાથી બીજો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ સ્વરૂપે આપણને વસ્તુઓ આપેલી હોય, અહીંયા આગળ પહેલું પેજ પૂરું થતું હોય, અને આ રીતે પાઠ આપણે આગળ જતા જઈએ એટલે પાઠ આપણા માટે બદલાઈ જાય અને પાઠ આપણા માટે શરૂ થાય પાઠ નંબર 2. એમ આપણું બંધારણ જે છે એ બંધારણનું પણ કામ એવું છે કે આપણી ટેક્સ્ટબુકમાં સૌથી પહેલાં કોણ આવશે તો કે અનુક્રમણિકા. એમ આપણા બંધારણમાં કોણ આવશે સૌથી પહેલાં તો કે આમુખ. હવે અહીંયા શું કીધું છે તો કે આપણી ટેક્સ્ટબુક એક જ ભાગમાં બનેલી છે, જ્યારે બંધારણ જે છે એ બંધારણની અંદર ટોટલ આવા 22 ભાગ છે. એટલે કે આ જે બંધારણનું પુસ્તક છે એમાં 22 પુસ્તકો છે બંધારણના. એમની અંદર કીધેલું છે તમને 395 આર્ટિકલ્સ, યાની કે અહીંયા પહેલો પેરેગ્રાફ જે છે, બીજો પેરેગ્રાફ છે, તો પહેલો પેરેગ્રાફ એ આપણા માટે આર્ટિકલ નંબર 1 થયો, બીજો પેરેગ્રાફ એટલે આપણા માટે આર્ટિકલ નંબર 2 થયો. એમ જતા જઈએ અને આ પાઠની અંદર 8 પેરેગ્રાફ આવતા હોય તો એ 8 પેરેગ્રાફ એટલે કે આપણા માટે 8 આર્ટિકલ થયા. તો એ જ રીતે જ્યારે બીજો પાઠ શરૂ થતો હોય તો બીજા પાઠની અંદર પહેલો પેરેગ્રાફ આવતો હોય, ત્યારબાદ બીજો પેરેગ્રાફ, તો અહીંયા આગળ પહેલો પેરેગ્રાફ એ આપણા માટે 9મા નંબરનો આર્ટિકલ થશે, બીજો પેરેગ્રાફ આપણા માટે 10મા નંબરનો આર્ટિકલ થશે. તો આ રીતે આપણે જતા જઈએ તો આપણું જે પાઠ જે છે એ પાઠનું નામ એ આપણા માટે પ્રકરણ છે, અને સાથે સાથે એમની અંદર આવતા જે પેરેગ્રાફ્સ જે છે એ પેરેગ્રાફ્સ એ આપણા માટે શું છે તો કે આર્ટિકલ્સ છે. એમ અહીંયા આગળ હવે સપોઝ એવું થયું કે ભાઈ બીજા પેરેગ્રાફની અંદર કોઈ ભૂલ રહી ગઈ, અને એ ભૂલ જે છે એ આખું પુસ્તક છપાઈ ગયા પછી મને છેલ્લે ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ અહીંયા આગળ ભૂલ થઈ ગઈ છે, તો હવે આ પુસ્તકને હું ફેંકી નહીં દઉં. શું કરીશ તો કે છેલ્લા પેજ ઉપર એવી વિગત આપી દઈશ કે પાઠ્યપુસ્તક નંબર આ પેજ નંબર ઉપર આટલામાં પેરેગ્રાફમાં 3જી લાઇનમાં આ શબ્દના બદલે આ શબ્દ વાંચો. તો એ શું થયું તો કે એમાં થયેલો સુધારો, તો એને કહેવામાં આવે પરિશિષ્ટ. તો એ પરિશિષ્ટ જે છે એ પાછળના ભાગ ઉપર આપેલું હોય. તો એમ આપણા બંધારણની અંદર ટોટલ 22 ભાગ છે, 395 આર્ટિકલ્સ છે, અને સાથે સાથે 8 પરિશિષ્ટો છે. હાલમાં એ પરિશિષ્ટોની સંખ્યા આપણા માટે 22 થઈ ગઈ છે, યાની કે પરિશિષ્ટો 8 હતા, ત્યારબાદ 9 થયા, અને 22 ભાગ અને 12 પરિશિષ્ટો. તો આ એક બંધારણ જે છે એ બંધારણનું શું છે લેખિત દસ્તાવેજ છે. હવે આની અંદર કઈ કઈ વસ્તુઓ દર્શાવવામાં આવી, અંદર શું લખવામાં આવ્યું તો એની અંદર કીધેલું છે કે રાજ્ય અને કેન્દ્રની અંદર કેવી રીતે શાસન ચલાવવું, સાથે સાથે મૂળભૂત હકો અને ફરજો નાગરિકોને કયા કયા આપવામાં આવેલા છે, ચૂંટણી પંચને શું કામ કરવાનું છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ યાની કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમણે શું કામ કરવાનું છે, લઘુમતી, પછાત અને વંચિત સમૂહો માટેની જોગવાઈઓ, એટલે કે જે અનામત જે વ્યવસ્થા છે એ પછાત વર્ગના જે લોકો છે એ SC/BCની અંદર અથવા STની અંદર અથવા OBCની અંદર આવતા જે લોકો છે એને કઈ કઈ જોગવાઈઓ આપવી, એ દરેક બાબતો, સાથે સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યને ક્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડે પોતાનું શાસન ચલાવવા માટે ત્યારે શું જરૂર પડશે, અને એના માટે આ બંધારણનો ઉપયોગ એ લોકો કરી શકશે. અને આવી દરેક વસ્તુઓ અને ભારતનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રની વાતો એ આપણા બંધારણમાં દર્શાવવામાં આવી છે. આ દરેક વિષયક મુદ્દાઓ એમાં આવરી લેવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ વસ્તુનું સમાધાન આપણે જોતું હોય તો એ સમાધાનના ભાગરૂપે આપણે બંધારણને ખોલી અને જોઈ શકીએ અને આપણા પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી શકીએ. તો આ આપણું બંધારણ લેખિત દસ્તાવેજ થયો. એમનું કદ કેવું છે એમના વિશે આપણે વાતો કરી. હવે શું કીધેલું છે તો કે ભાઈ બંધારણની અંદર એક જ નાગરિકત્વ, આ એક બહુ મહત્વની વસ્તુ છે. ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણની અંદર ચોખ્ખું કહેવામાં આવેલું છે કે ભારતનો જે નાગરિક છે એ ભારતના નાગરિકને એક જ નાગરિકત્વ મળેલું છે. એટલે કે આપણું આધાર કાર્ડ લઈએ, આપણું ચૂંટણી કાર્ડ લઈએ, અથવા આપણું પાન કાર્ડ લઈએ, અથવા તો લાયસન્સ, દરેક વસ્તુની અંદર ઉપર એક જ વસ્તુ લખેલી હશે કે ભારતનું નાગરિક. એટલે કે અહીંયા આગળ ભારતની અંદર રહેતા દરેક લોકો જે છે એ દરેક લોકોને એકલું નાગરિકત્વ મળેલું છે.
પરંતુ જ્યારે આવો એક દેશ છે અમેરિકા, એ અમેરિકાની અંદર દરેક નાગરિક પાસે બેવડું નાગરિકત્વ છે, એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું એ પોતે જે તે રાજ્યમાં રહેતો હોય એમનું. ભારતની અંદર બેવડું નાગરિકત્વ ધરાવતું રાજ્ય માત્ર ને માત્ર એક જ છે અને એ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર રહેતા જે લોકો છે એ જમ્મુ કાશ્મીરની અંદર રહેતા લોકો માટે બેવડું નાગરિકત્વ છે, એટલે એ લોકો પાસે 2 ચૂંટણી કાર્ડ છે, 2 પાન કાર્ડ છે, 2 લાયસન્સ છે. એક ચૂંટણી કાર્ડની અંદર શું લખેલું હોય તો જમ્મુ કાશ્મીરના રહેવાસી અને બીજા ચૂંટણી કાર્ડ ઉપર લખેલું હોય ભારતના રહેવાસી. તો સમગ્ર ભારતની અંદર માત્ર જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય કે જેમને બેવડું નાગરિકત્વ મળેલું છે, માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરમાં. અને વિશ્વની અંદર જો કોઈ આવો રાષ્ટ્ર પૂછાય તો એ રાષ્ટ્રની અંદર કોણ તો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કે ત્યાં આગળ રહેતો વ્યક્તિ પાસે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું નાગરિકત્વ હોય અને સપોઝ એ વોશિંગ્ટન ડીસીની અંદર રહેતો હોય તો એ વોશિંગ્ટન ડીસીનું પણ એની પાસે આધાર કાર્ડ અથવા તો કોઈ પણ પ્રકારનું જે કહી શકાય એવું પ્રમાણપત્ર હોય. તો અહીંયા આગળ બંધારણની અંદર સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું કે ભારતની અંદર રહેતા દરેક નાગરિકને માત્ર ને માત્ર એકલું જ નાગરિકત્વ જે છે એ મળેલું છે. તો આ બંધારણની વિશેષતાઓમાં બંધારણના લક્ષણમાં ત્રીજો ભાગ આપણે જોયો. એવી રીતે આપણને આપેલો છે ચોથો ભાગ. અહીંયા કીધેલું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આ એક મહત્વની વસ્તુ છે. જો સમવાય શબ્દ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ જોવા મળતો નથી. સમવાયનું અંગ્રેજી થાય ફેડરલ. ભારતના બંધારણમાં ફેડરલ જેવો કોઈ શબ્દ નથી. ભારતનું બંધારણ જે છે એ ભારતના બંધારણમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભારતના બંધારણની અંદર લખાયેલું છે કે ભારતના નાગરિકે કોઈ પણ સંજોગોની અંદર કેન્દ્ર સરકારનો જે આદેશ છે એ કેન્દ્ર સરકારના આદેશનું જ પાલન કરવું પડશે. કારણ કે કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારની નિયુક્તિ માત્ર ને માત્ર ત્યાં આગળ બનેલા પ્રતિનિધિઓ મંડળમાંથી થયેલી છે. એ આપણું જે પાર્લામેન્ટ જે છે એ પાર્લામેન્ટની અંદર ઘડવામાં આવેલા નીતિ નિયમો, એ નીતિ નિયમો એ ભારતના દરેક નાગરિકોએ એમને અપનાવવા જ પડશે. એટલે ભારતનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર એ કેવું છે તો કે એનો ઉલ્લેખ આપણા બંધારણમાં કરેલો છે. ભારતને રાજ્ય સંઘ કહેવામાં આવે છે, એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ. કેન્દ્રથી છૂટા પડવાનો કોઈ પણ રાજ્યને અધિકાર આપેલો નથી. કોઈ પણ રાજ્ય જે છે એ રાજ્ય એ કોઈ દિવસ કેન્દ્રથી અલગ થઈ શકે નહીં. એને ફરજિયાતપણે ભારતના એક સંઘ રાજ્યનો જ ભાગ રહેવું પડે. હાલ કદાચ ગુજરાતને એવું થાય કે આપણે ભારતમાં નથી રહેવું અને ગુજરાતને એક આપણો દેશ બનાવવો છે તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. બંધારણમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે કોઈ પણ રાજ્ય જે છે એ રાજ્યએ ફરજિયાતપણે કેન્દ્ર સરકારનો આદેશ નિભાવવો જ પડશે અને એ રાજ્ય એ ક્યારે પણ કેન્દ્રમાંથી છૂટું થઈ શકશે નહીં. તો આ ભારતનું ન્યાયતંત્ર. આ ભારતની અંદર આવી જ ન્યાયતંત્રની વાતો સાથે સાથે કીધેલું છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર જે છે એ કેન્દ્ર દરેક વસ્તુ દરેક રાજ્યને સરખા પ્રમાણમાં આપે છે. ત્યાં આગળ કોઈ વાલાદવલાની નીતિઓ હોતી નથી. એટલે કે ભારતનું કેન્દ્ર જે છે એ ભારતનું કેન્દ્ર એ કેન્દ્ર દ્વારા દરેક રાજ્ય જે છે એ દરેક રાજ્યને પોતાની અલગ અલગ ફરજો આપવામાં આવી છે. એમાં પહેલી યાદી આપેલી છે કે કેન્દ્રએ શું કામ કરવાનું છે. તો ભારતની જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારની યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ 97 જેટલા વિષયો જે છે એ 97 જેટલા વિષયો એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના હાથમાં હોય છે અને કેન્દ્ર સરકાર એમનું સંચાલન કરતી હોય છે. અહીંયા આગળ શું કરે છે કેન્દ્ર સરકાર? તો કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારની અંદર 97 જેટલા વિષયોમાં સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેંક, તાર ટપાલ અને રેલવે, આ દરેક વસ્તુઓ જે છે એ દરેક વસ્તુનો માલિક કોણ છે? તો દરેક વસ્તુનો માલિક કેન્દ્ર સરકાર છે. અહીંયા આગળ આના નીતિ નિયમો પાડવા માટે થઈ અને ફરજિયાતપણે સત્તા કોની પાસે છે? તો કે સત્તા એ સાંસદ પાસે છે. જે સંસદ જે છે આપણું જે સંસદ ભવન જે છે પાર્લામેન્ટ જે છે એ પાર્લામેન્ટ પાસે એમના નીતિ નિયમો રહેલા છે. તો આટલા જે વિષયો છે એ વિષયો સ્પેશિયલ કેન્દ્ર સરકારે પોતાની પાસે રાખેલા છે. એમનું સંચાલન મેનેજમેન્ટ કેન્દ્ર સરકાર પોતે કરી રહી છે. ત્યારબાદ કીધું રાજ્યોની યાદી. હવે રાજ્યોને શું જવાબદારી સોંપવામાં આવી છે? રાજ્યએ કયું કામ કરવાનું છે?
તો રાજ્ય પાસે લગભગ આવા 66 જેટલા વિષયો જે છે એ 66 જેટલા વિષયો આપવામાં આવેલા છે। અહીંયા આગળ સંપૂર્ણ જવાબદારી, કાયદાની સંપૂર્ણ જવાબદારી, કાયદાનું પાલન કરવાની જવાબદારી, પાલન કરાવવાની જવાબદારી આ બધી રાજ્ય સરકાર પાસે હોય છે। રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકાર અને અહીંની આવેલી જે તે રાજ્યની વિધાન સભા અથવા તો વિધાન પરિષદ દ્વારા એ નીતિ નિયમો પાડવામાં આવે છે। રાજ્ય સરકારને શું ધ્યાન રાખવાનું છે? તો રાજ્ય સરકાર પાસે શિક્ષણ, કૃષિ સિંચાઈ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આરોગ્ય, રાજ્યોના આંતરિક વ્યાપારની વાતો જેવા જે વિષયો જે છે એ વિષયો રાજ્ય સરકારને અહીંયા આગળ આપવામાં આવેલા છે। એ વિષયોનું ધ્યાન રાજ્ય સરકારે રાખવાનું છે। તો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ હશે કે કેન્દ્ર એક છે, પણ કેન્દ્રએ પોતે અમુક વિષયો રાખેલા છે, માત્ર એ પોતે એના ઉપર કામ કરે છે। અમુક વિષયો રાજ્યને આપેલા છે, એ વિષયો પર રાજ્ય સરકાર પોતે કામ કરે છે। અને ત્રીજી જે વસ્તુ કીધી છે એ સંયુક્ત યાદી છે। એ સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયો જે છે એ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અહીંયા આગળ સંયુક્ત યાદીની અંદર શબ્દ જેવો છે કે કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થઈ એના ઉપર વિચાર વિમર્શ કરે છે। તો અહીંયા આગળ 47 જેટલા વિષયોની અંદર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે। દીવાની અને ફોજદારી ગુનાઓ હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય, વ્યાપારી સંઘો અને આર્થિક આયોજન હોય, આવી દરેક વસ્તુઓ એ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે। આજે ભારતનો કોઈ પણ નાગરિક એ કોઈ પણ રાજ્યમાં લગ્ન કરી શકે છે અને લગ્ન કર્યા પછી છૂટાછેડા પણ કરી શકે છે। તો અહીંયા આગળ બે રાજ્ય વચ્ચેની વાત થઈ, તો અહીંયા આગળ કેન્દ્ર સરકારનો પણ સમાવેશ થાય, તો એ સંયુક્ત યાદીની અંદર એનો સમાવેશ થશે। તો એમસીક્યુ રિલેટેડ પ્રશ્નો આ છે, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો? 97। સાથે સાથે રાજ્ય યાદીમાં કેટલા વિષયો? તો કે 66। અને સંયુક્ત યાદીમાં કેટલા વિષયો? તો કે 47 જેટલા વિષયો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે। એટલે આ પ્રશ્ન આપણે ખાસ એમસીક્યુ રિલેટેડ ધ્યાનમાં રાખીશું, એમાં પણ આપણને આ પૂછાશે। નંબર 5, બંધારણની અંદર 5મી વસ્તુ શું કીધી છે? આ એકદમ મહત્વની વસ્તુ છે, કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા। અહીંયા શું થયું તો કે ભારતની અંદર જ્યારે કોઈ કટોકટીનો સમય આવે, લાસ્ટમાં કટોકટીનો સમય આપણને ખબર છે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીના સમયની અંદર 1972 થી 74ના સમયગાળા દરમિયાન આવી હતી। ત્યારે શું થયું હતું તો કે જ્યારે રાજ્યની અંદર અથવા તો દેશની અંદર જ્યારે આવી કટોકટીવાળી પરિસ્થિતિ હોય ત્યારે દેશનું શાસન જે છે એ શાસન કેન્દ્ર સરકાર હસ્તક રહેતું નથી। એ શાસન જે છે એ રાષ્ટ્રપતિ પાસે જતું રહે છે, અથવા તો જો કોઈ રાજ્યની અંદર આવી પરિસ્થિતિ હોય તો એ રાજ્ય સરકાર જ્યારે પોતે શાસન ચલાવી શકે તેમ ન હોય ત્યારે આ શાસન જે છે એ જે તે રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ પાસે પોતે જતું રહે છે। તો અહીંયા આગળ ક્યારે આવી પરિસ્થિતિ થતી હોય તો કે ભાઈ ક્યારેક યુદ્ધ થતું હોય, બાહ્ય આક્રમણ થયું હોય, અથવા તો સશસ્ત્ર બળવો થયો હોય, એવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિ શાસન જે છે એ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાય। આના માટે એક નિયમ પણ હતો, એ આપણને ખબર હોવી જોઈએ। ભારતમાં રહીએ છીએ તો ભારતનો જે રાષ્ટ્રધ્વજ જે છે એ ભારતના રાષ્ટ્રધ્વજને 3 રીતે ફરકાવવામાં આવે છે। તો એ 3 રીત કઈ છે? એક તો આપણને બધાને ખબર છે, એક તો એક્ઝેક્ટલી ઉપર અડાડી દેવામાં આવે, પછી બીજી વખત શું થાય તો કે અડધી કાઠીએ ફરકાવવામાં આવે, અને ત્રીજી શું છે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રીત તો કે જે કેસરી કલર ઉપર આવે છે એ કેસરી કલર નીચે અને લીલો કલર જે છે એ લીલો કલર ઉપર, એટલે ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ આખો ઊંધો થઈ જાય। તો આ 3 રીતે રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવવાનો હોય છે। એ 3 રીત કઈ છે તો કે રાજ્યની અંદર જ્યારે શાંતિનો માહોલ હોય ત્યારે એ શાંતિના માહોલની અંદર રાષ્ટ્રધ્વજને પૂરેપૂરો કાઠી ઉપર અને સીધો લગાવવામાં આવે। જ્યારે રાજ્યની અંદર રાજ્યની અંદર ક્યારેક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એ પરિસ્થિતિના નિર્માણ સમયે રાજ્યની અંદર એ રાજ્યમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે, અને બાહ્ય આક્રમણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એમાં કેસરી કલર જે ઉપર હોય એ નીચે આવી જાય અને જે લીલો કલર છે એ ઉપર, એટલે કે ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે એ ઊંધો કરીને ફરકાવવામાં આવે। તો આ સ્પેશિયલી ખાસ વસ્તુઓ, આવો જ તફાવત આપણા માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં પણ રહેલો છે। લગભગ 90% પબ્લિકને એ ખબર હોતી નથી કે ભાઈ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે શું કરવાનું હોય, તો માત્ર એક જ વસ્તુ કહેવામાં આવે કે ધ્વજવંદન કરવાનું હોય, એવી વસ્તુ નથી। બંનેના રાષ્ટ્રધ્વજની અંદર પણ ઘણો બધો ફેરફાર છે। 26મી જાન્યુઆરીએ શું થતું હોય તો કે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ જે છે એને નીચેથી ઉપર ખેંચી
ઉપર બાંધવાનો હોય અને પછી ફરકાવવાનો હોય, કારણ કે એ સમયે આપણને આઝાદી મળી હતી એટલે એની ઉજવણી માટે એના માટે એ વસ્તુ સાથે સાથે 15મી ઓગસ્ટમાં શું છે તો રાષ્ટ્રધ્વજ ઉપર લગાડેલો જ હોય, માત્ર ફરકાવવાનો હોય. આ બે વસ્તુનો એનો તફાવત છે. તો આ જ્યારે રાજ્યની અંદર અથવા તો દેશની અંદર આવી કોઈ આકસ્મિક ઘટનાઓ હોય, જે તે સમયે રાજ્ય સરકાર પોતે શાસન ચલાવી શકે તેમ ન હોય, અથવા તો યુદ્ધ અને બાહ્ય આક્રમણ હોય, અથવા તો દેશની અંદર નાણું દિવસે ને દિવસે પોતાનું મૂલ્ય ઘટાડી રહ્યું હોય, નાણાંનું મૂલ્ય ઘટતું હોય, એટલે નાણાકીય કટોકટીની પરિસ્થિતિ હોય, ત્યારે જે તે રાજ્યના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિ પાસે દેશનું જે કહી શકાય એવું શાસન આવી જાય. તો એના માટે કીધું કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા, રાજ્યપાલ દ્વારા અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા ફરમાવેલો હુકમ સમગ્ર ભારત દેશ માનવો પડતો હોય છે. દ્વિગૃહી પ્રથા, આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. દ્વિગૃહી પ્રથા એટલે શું? તો કે ભારતની અંદર બે ગૃહ આવેલા છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો એને શોર્ટકટમાં કહેવામાં આવે છે ઉરા નીલો, યાની કે ઉપલું ગૃહ ઉરા, ઉપલું ગૃહ રાજ્યસભા, નીલો નીચલું ગૃહ લોકસભા. તો અહીંયા આગળ ઉરા નીલો. હવે આ શું વાત છે? તો કે ભાઈ ભારતની અંદર દરેક રાજ્યની અંદર અલગ અલગ ગૃહો આવેલા છે. ભારતની અંદર કેન્દ્ર સરકાર પાસે બે ગૃહ છે, એક લોકસભાનું ગૃહ છે અને બીજું શું છે? રાજ્યસભાનું ગૃહ છે. અહીં આગળ એવું થાય છે કે લોકસભાની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ભારતના લોકો દ્વારા ચૂંટાયેલા હોય છે, એમની મુદત 5 વર્ષની હોય છે. હાલમાં લોકસભાના સભ્યોની સંખ્યા 545 જેટલી છે, જ્યારે રાજ્યસભાના સભ્યોની સંખ્યા 245 જેટલી છે. પહેલી 545 છે, જ્યારે પહેલી જે છે એ એકંદરે 250ની છે. રાજ્યસભામાં 250 છે, જ્યારે લોકસભાની અંદર 545 છે. આમાં ક્યારેક વધઘટ થતી હોય છે, પણ હાલના જે સમય પ્રમાણે એવું છે કે રાજ્યસભામાં 250 જેટલા સભ્યો છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી. કારણ કે રાજ્યસભા જે છે એ રાજ્યસભાની અંદરથી 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરે છે, એટલે 238ની ચૂંટણી થાય છે, જ્યારે 12 વ્યક્તિઓ એ કાયમીના ધોરણે એમનેમ રહે છે. રાજ્યસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિની મુદત 6 વર્ષની હોય, જ્યારે લોકસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિની મુદત 5 વર્ષની હોય. અહીંયા આગળ 12 વ્યક્તિઓ કેવા હોય તો કે કોઈ ક્રિકેટર હોય અથવા સંગીત ક્ષેત્રની આગળ હોય, આવા અલગ અલગ કોઈ ચિત્રકાર હોય, આવા અલગ અલગ જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે છે એવા 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરતા હોય છે. તો આ ગૃહ ક્યારેય વિસર્જન પામતું નથી, એટલે એ કાયમી ગૃહ છે. જ્યારે નીચલું ગૃહ એ વિસર્જન પામી જાય છે, એટલે કે એ કાયમી ગૃહ નથી. અહીંયા આગળ ચૂંટાયેલા સભ્યોની મુદત 6 વર્ષની હોય, અહીંયા આગળ ચૂંટાયેલા સભ્યોની મુદત 5 વર્ષની હોય. તો આ વાત થઈ. હવે રાજ્યસભાની અંદર દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય અને ચૂંટાયેલા લોકો જે છે એ ચૂંટાયેલા લોકો એમની અંદર સામેલ થતા જાય. તો આ જે વાત કરી દ્વિગૃહી, યાની કે ભારતનું જે બંધારણ છે એ બંધારણની અંદર કહેવામાં આવેલું છે કે અહીંયા આગળ 2 ગૃહો હશે. એ 2 ગૃહોમાં ઉરા નીલો, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. કેવી રીતે ચૂંટણી કરવી, કેટલી મુદત રાખવી, કોણ કયા સમયે નિવૃત્ત થશે અને કયા 12 વ્યક્તિઓ જે છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરશે. તો આ દ્વિગૃહી પ્રથા વિશેની વાતો થઈ. આગળ તમને કીધેલું છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. ભારતની અંદર આપણે જોઈ ગયા સૌથી પહેલાં 28મી જાન્યુઆરી 1950ના દિવસે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. ત્યારબાદ હાઈકોર્ટ પછી જે તે જિલ્લાની અંદર આવેલી જિલ્લા અદાલતો. આમ ભારતનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર નીચેથી લઈ અને ઉપર સુધી ફેલાયેલું છે. તાબાની અદાલતો જેને કહેવામાં આવે, તાલુકાની અદાલતો હોય, ત્યારબાદ જિલ્લાની અદાલતો હોય, એના પછી રાજ્યની વડી અદાલત હોય અને એનાથી ઉપર આવેલી સુપ્રીમ કોર્ટ હોય. તો આ જે નીચલી જે અદાલતો છે એ અદાલતોને તાબાની અદાલતો તરીકે ઓળખવામાં આવે. દરેક અદાલત જે છે એ પોતે એકબીજાથી પર છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે. જ્યારે ન્યાય આપવાનો હોય ત્યારે કોઈ પણ કોર્ટ કચેરીની અંદર આપણે જઈએ ત્યારે ત્યાં આગળ કોર્નર ઉપર એક દેવી ઊભેલી હોય, એના હાથમાં ત્રાજવું હોય, આંખ ઉપર પાટો હોય અને એ ત્રાજવું જે છે એ સમકક્ષ રખાયેલું જોવા મળે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ દરેક વ્યક્તિ એ ધનવાન હોય કે ગરીબ હોય, અહીંયા તો દરેક વ્યક્તિને એક જ સરખો ન્યાય આપવામાં આવે છે. એ જે ન્યાયની દેવી છે એ ન્યાયની દેવીને આસ્ટીન તરીકે આપણે ઓળખીએ છીએ. એ ન્યાયની દેવી આસ્ટીન. તો ભારતનું જે ન્યાયતંત્ર છે એ ભારતનું ન્યાયતંત્ર એ કેવું છે? તો કે ભારતનું ન્યાયતંત્ર એ એકીકૃત છે, નિષ્પક્ષ છે અને સાથે સાથે સ્વતંત્ર છે. ત્યારબાદ કીધું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર.
સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની અંદર ભારતમાં રહેતા જે નાગરિકો હતા એ નાગરિકોને 1987 પહેલાં, જ્યારે રાજીવ ગાંધીનો જે સમય હતો 1987 પહેલાંનો, ત્યારે જે ભારતની અંદર રહેતા લોકોને 21 વર્ષની વયે મતદાન કરવાનો અધિકાર હતો. પણ 1987ની અંદર ભારતના બંધારણમાં થયેલા 61મા સુધારા મુજબ આ નક્કી કરવામાં આવ્યું કે ભારતની અંદર હવે દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિને 18 વર્ષની વયે મતદાન કરવાનો અધિકાર છે. જે વ્યક્તિ માનસિક રીતે જે કહી શકાય એવો અસ્થિર નથી અને પોતે પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે સક્ષમ છે એવો નાગરિક 18 વર્ષે મતદાન કરી શકે છે. તો આ આપણા બંધારણની અંદર એ વસ્તુ દર્શાવવામાં આવી. ત્યારબાદ કીધું બિન સાંપ્રદાયિકતા. એ આપણે આધાર સ્તંભોની અંદર બિન સાંપ્રદાયિકતા વિશે શીખી ગયા કે અહીંયા આગળ દરેક જાતિ જ્ઞાતિના લોકો વસવાટ કરી શકે છે. અહીંયા આગળ કોઈ સાથે ભેદભાવની નીતિ ક્યારેય કરવામાં આવતી નથી. ત્યારબાદ કીધું મૂળભૂત હકો અને ફરજો. ભારતના દરેક નાગરિકો છે એ દરેક નાગરિકોને સમાન હકો મળેલા છે અને દરેક નાગરિકની ફરજો પણ આપેલી છે. આપણા બંધારણની અંદર 51 ક, 6, જ, ટ ની અંદર એવું કીધેલું છે કે દરેક ભારતના નાગરિકે વૃક્ષોનું જતન કરવું, ત્યારબાદ જાહેર મિલકતો છે એમનું રક્ષણ કરવું, વન્ય પ્રાણીઓ પ્રત્યે અનુકંપા એટલે કે દયા દાખવવી. આવી દરેક જે આપણી મૂળભૂત ફરજો જે છે એ ફરજો આપણને આપવામાં આવી છે. એની સાથે સાથે જે વ્યક્તિ ફરજોનું પાલન કરે છે એ વ્યક્તિને હક પણ આપવામાં આવેલા છે અને એ હક આપણા માટે કયા છે તો કે એ પાઠ નંબર 9માં ચર્ચા કરીશું. 4 સ અને બધા: સલામતીનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી હક, ત્યારબાદ બંધારણીય ઇલાજનો હક અને ધાર્મિક સ્વતંત્રતાનો હક. આ 6 જેટલા હકો જે છે એ હકો આપણને મળેલા છે. સાથે સાથે આપણા બંધારણની અંદર એવું પણ કહેવામાં આવેલું છે કે 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ પણ ભારતના દરેક વ્યક્તિઓની ફરજ છે અને એ ભારતના બંધારણનો એક ભાગ છે. પછાત વર્ગો અને આદિવાસી માટેની જોગવાઈઓ. સરકાર દ્વારા હાલમાં પણ એ વસ્તુ પ્રચલિત જ છે અને આપણા બંધારણમાં પણ એ સમયે ચોખવટ કરવામાં આવેલી હતી. એના માટેની સ્પેશિયલ જોગવાઈઓ પણ મૂકવામાં આવેલી હતી કે વિચરતી જે જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ માટે સરકાર દ્વારા એ સમયે આપણા બંધારણની અંદર અમુક જોગવાઈઓ મૂકવામાં આવી કે એ જોગવાઈઓના અનુસંધાનની અંદર એ વ્યક્તિ જે છે એને સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવે અને એ વ્યક્તિને અનામત જે છે એ અનામતનો લાભ મળે, જેથી કરી એ સમાજનો જે બીજો વર્ગ છે એ બીજા વર્ગની સમકક્ષમાં પોતે ઊભા રહી શકે. તો આવી જે જોગવાઈ છે એ જોગવાઈ પણ એની અંદર આપવામાં આવી છે. અદાલતી સમીક્ષા, યાની કે અદાલતો જે છે એ અદાલતો એકબીજાની સમીક્ષા કરી શકે છે. સપોઝ રાજ્યની તાબાની અદાલતો દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવેલો હોય તો એ ચુકાદાને વડી અદાલત જે છે એ વડી અદાલત જોઈ પણ શકે છે અને એ ચુકાદાની અંદર કદાચ ફેરફાર કરવાનો હોય તો ફેરફાર પણ થઈ શકે છે. વડી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો જે છે અને સુપ્રીમ કોર્ટ યાની કે ભારતની સર્વોચ્ચ અદાલત છે એ જોઈ શકે છે અને એમાં ફેરફાર પણ કરી શકે છે. યાની કે અદાલતો આપણા બંધારણનો અભ્યાસ કરી એ અભ્યાસ કર્યા બાદ એની અંદર કોઈ સુધારા વધારાઓ કરવા હોય અને એના અનુસંધાનની અંદર કોઈ પણ ન્યાય આપવો હોય તો એ ન્યાય પોતે આપી શકે છે. ત્યારબાદ તમને કીધેલું છે બંધારણમાં સુધારો. ભારતનું બંધારણ છે એ સમગ્ર વિશ્વનું લેખિત બંધારણ છે અને સમગ્ર વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. આ બંધારણમાં ક્યારેક સમયના અનુસંધાનની અંદર સુધારો કરવો પડે તો સમયના અનુસંધાનમાં જ્યારે સુધારો કરવાની વાત હોય તો એમનેમ સુધારો થઈ શકતો નથી. મારી તમારા જેવી વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ પોતે સુધારો કરી શકતી નથી. તો એના માટે ભારતનું જે સંસદ છે એ સંસદની અંદર પહેલાં રજૂઆત કરવી પડે અને એ રજૂઆત પછી જો 2/3 ભાગના સભ્યો જે છે એ 2/3 ભાગના સભ્યો બહુમતીથી એને જો હા પાડે તો જ બંધારણમાં સુધારો કરવામાં આવે છે. સપોઝ 30 જણા બેઠેલા હોય અને 30 જણા એવું કહે કે ભાઈ બિન સાંપ્રદાયિકતા શબ્દ છે એને દૂર કરવો છે અને એના બદલે આપણે સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવો છે તો એના માટે 30 વ્યક્તિઓને કહેવામાં આવેલું, સામે 30 વ્યક્તિ બેઠેલા હોય એમાંથી 20 વ્યક્તિ એમ કે ના વાત બરાબર છે, સુધારો કરવો જોઈએ, તો જ એ 2/3 ભાગની બહુમતી મળે તો જ એ સુધારો થાય. બાકી એમાં સુધારો થઈ શકતો નથી. તો ભારતનું બંધારણ જે છે એ ભારતના બંધારણમાં સુધારો કરવા માટે થઈ અને સંસદની અંદર એને રજૂ કરવું પડે. સંસદની અંદર ખરડો પસાર થાય અને રાષ્ટ્રપતિ જ્યારે પોતે એના ઉપર સાઇન કરે ત્યારે એ ખરડો જે છે એ ખરડો પસાર થયો ગણાય અને બંધારણમાં સુધારો લાવી શકાય. ત્યારબાદ છેલ્લો મુદ્દો આપેલો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જે તે રાજ્ય છે એ પોતે પોતાનું રાજ્ય સરકાર ચલાવી રહી છે અને જ્યારે પોતાનું શાસન ચલાવવા
માટે એને કોઈને કોઈ વસ્તુની આવશ્યકતા છે અને એને પોતાના પ્રશ્નનું સમાધાન મળતું નથી, ત્યારે પ્રશ્નના સમાધાનના ભાગરૂપે એ ભારતના બંધારણનો ઉપયોગ કરી અને એમાંથી પોતે માર્ગદર્શન મેળવી શકે અને એ માર્ગદર્શન મેળવ્યા પછી એ પોતે એ બંધારણના ઉપયોગ દ્વારા એને લાગુ પાડી શકે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ભારતનું બંધારણ કેવું છે, એમાં કઈ વસ્તુઓ દર્શાવવામાં આવી છે, એ દરેક વિષય આપણે અહીંયા આગળ ડીપમાં ચર્ચા કરી. આ એકદમ મહત્વની વસ્તુઓ છે બંધારણને સમજવા માટે છે. આપણને કદાચ કાલ સવારે કોઈ પૂછે કે કોન્સ્ટિટ્યુશન એટલે શું, ભારતનું બંધારણ એટલે શું, તો આપણે આરામથી હવે 50 લાઈન બોલી શકીએ કે ભારતનું બંધારણ જે છે એ ભારતનું બંધારણ આ છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો વિશેની આપણે ચર્ચાઓ કરી ગયા અને પાઠ નંબર 8 આપણે અહીંયા આગળ પૂરો કર્યો. ફરી પાછા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અને આવી જ સરસ મજાની વાતો સાથે મળતા રહીશું. ત્યાં સુધી ગુડ બાય.